વાવાઝોડું મોન્થા ઝડપથી ખતરનાક બની રહ્યું છે અને તે ટૂંક સમયમાં ભારતના કિનારાના રાજ્યોમાં ત્રાટકવાની શક્યતા છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આ જ વાવાઝોડું આજે સાંજે કે રાત્રે આંધ્રપ્રદેશના કાકીનાડા નજીક મછલીપટ્ટનમ અને કાલિંગપટ્ટનમ વચ્ચેના કિનારાને ટકરાય. વાવાઝોડું મોન્થાના કિનારે ટકરાવવાના કારણે પવનની ઝડપ 90 થી 100 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. હવામાન વિભાગે ઓડિશા, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. મોન્થાને કારણે ભારે પવનો અને દરિયામાં ઊંચા મોજા ઉછળી શકે છે, જેના પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ વધી શકે છે. લોકોને સાવધાન રહેવાની અપીલ કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે વાવાઝોડું વધુ તીવ્ર બની શકે છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં ચાલી રહેલા કમોસમી વરસાદ અંગે મોટી આગાહી કરી છે. તેમણે અગાઉ કરેલી આગાહી મુજબ 25 થી 30 ઓક્ટોબર વચ્ચે માવઠું ત્રાટક્યું છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢમાં 5 થી 6 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે, જે ધારણા કરતાં વધુ છે. અરબ સાગરમાં સક્રિય થયેલી સિસ્ટમ હાલમાં ગુજરાતના સોમનાથથી 552 કિમી દૂર સ્થિર છે, જે 28 ઓક્ટોબરની સાંજ સુધી સ્થિર રહીને પછી ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે. આ સિસ્ટમને કારણે હજુ 30 ઓક્ટોબર સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં 2 નવેમ્બર સુધી ઝાપટા પડી શકે છે. ભારત સરકારના હવામાન વિભાગની આગાહી મુજબ આગામી તારીખ 1 નવેમ્બર દરમિયાન ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આવા વાદળછાયા વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતોને તેમના પાકના રક્ષણ માટે કેટલીક તકેદારીના પગલાં લેવા માટે ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ રિયલ ટાઈમ ગવર્નન્સ સોસાયટી સેન્ટરથી પરિસ્થિતિની સમીક્ષા કરી છે. પીએમ મોદીએ મુખ્યમંત્રી સાથે ફોન પર વાત કરી અને તેમને શક્ય તમામ સહાયની ખાતરી આપી. મંગળવાર એટલે કે 28 ઓક્ટોબરના રોજ વાવાઝોડું મોન્થા આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો તરફ આગળ વધતા મછલીપટ્ટમ અને કલિંગપટ્ટમ વચ્ચે કાકીનાડા નજીક ત્રાટકવાની ધારણા છે. ભારતીય હવામાન વિભાગના તાજેતરના અહેવાલ મુજબ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર સ્થિત મોન્થા છેલ્લા 6 કલાકમાં લગભગ 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. રાજસ્થાનની રાજધાની જયપુરના મનોહરપુર વિસ્તારમાં એક સ્લીપર બસમાં આગ લાગવાના કારણે અકસ્માત થયો છે. આ દુર્ઘટનાનું કારણ એ હતું કે ચાલતી બસ વીજળીના વાયરો સાથે ટકરાવ બાદ બસમાં ભીષણ આગ લાગી હતી. આ ગંભીર અકસ્માતમાં 2 મુસાફરોના દર્દનાક મોત નીપજ્યા છે, જ્યારે 10 થી વધુ લોકો દાઝી ગયા હોવાની માહિતી મળી રહી છે. આજ માટે આટલું. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન કરી દેજો. મળીએ નવા સમાચારની અપડેટ સાથે. ધન્યવાદ.